ધી અગલી ડકલિંગ. ભર ઉનાળાની બપોરનો સમય હતો. માતા બતકે પોતાના ઈંડા રાખવા માટે એક તળાવની પાસે ઝાડની નીચે સુંદર જગ્યા શોધી અને 5 ઈંડા રાખ્યા. અચાનક તેણે નોંધ્યું કે 5 ઈંડામાંથી એક ઈંડું બીજા બધા કરતા જુદું હતું. તેણે થોડી ચિંતા થઈ. તે તેના ફૂટવાની રાહ જોતી હતી. એક સુંદર સવારે છેવટે એક પછી એક કરીને ઈંડા ફૂટવા લાગ્યા. પીપ પીપ તેઓ બોલ્યા. બધા ઈંડામાંથી જીવતા બચ્ચા બહાર આવ્યા અને બચ્ચાઓ માથું ઊંચું કરીને વિશ્વમાં પ્રવેશ્યા. એક ઈંડા સિવાયના બધા ફૂટી ગયા. ઓ મારા બાળકો કેટલા સુંદર છે. હું કેટલી નસીબદાર માતા છું. પણ આ 5માને શું થઈ ગયું છે? બતક માતા ચિંતામાં પડી ગઈ. આ છેલ્લું ઈંડું ફૂટવામાં તો બહુ સમય લાગી રહ્યો છે. તે ઈંડા પર બેઠી અને તેને જેટલી હૂંફ આપી શકતી હતી તેટલી આપી. આ અત્યાર સુધીની સૌથી સુંદર બતક હશે, કેમ કે તેને ફૂટવામાં ખૂબ સમય લાગી રહ્યો છે. એક દિવસ સવારે જ્યારે તે ઈંડું તૂટ્યું, તેમાંથી એક રાખોડી રંગનું કદરૂપું બતક બહાર આવ્યું. આ બતક તેના અન્ય ભાઈ કરતા ઘણું જ અલગ હતું. તે ખૂબ જ મોટું અને કદરૂપું હતું. મારા અન્ય બતકો તો આના જેવા નથી લાગતા. આ તો ઘણું કદરૂપું છે. બદસુરત. માતા બતક તેને જોઈને બહુ જ અચંભિત અને ઉદાસ હતી. માતા બતકને આશા હતી કે એક દિવસ તે તેના ભાઈઓ જેવો બનશે. પરંતુ દિવસો પસાર થતા ગયા અને તે બતક કદરૂપું જ રહી ગયું. તેના બધા ભાઈઓ અને બહેનો તે બતકની મજાક ઉડાવતા અને તેઓ તેની સાથે રમવા ન જતા. તે બતકને ખૂબ જ દુઃખ થતું હતું. તું કદરૂપું છે. પૃથ્વી પરનું તો સૌથી ખરાબ પ્રાણી છે. જા દૂર ચાલી જા. તું એકદમ કદરૂપું છે. અમે તારી સાથે નહીં રમીએ. જા કદરૂપા પ્રાણી. તે બધા તેની હાંસી ઉડાવતા. કદરૂપું બતક ખરેખર ઉદાસ થઈ ગયું. કદરૂપું બતક તળાવ પર ગયું અને તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોયું. હું કોઈને નથી ગમતો. હું બહુ કદરૂપો છું. કદરૂપા બતકે કુટુંબને છોડીને ક્યાંક દૂર જંગલમાં ચાલી જવાનું નક્કી કર્યું. તે બતક ગાઢ જંગલમાં એકલો રઝળપાટ કર્યા કરતો. ટૂંક સમયમાં જ્યારે શિયાળો આવ્યો, બધી બાજુ બરફ પડ્યો હતો. કદરૂપું બતક ઉદાસ હતું અને તે ઠંડીમાં ધ્રુજી રહ્યું હતું, પરંતુ તેને કોઈ પણ ખોરાક અથવા ગરમ જગ્યા ન મળી શકી. તે એક બતકના કુટુંબ પાસે ગયો. તેઓએ તેને ના પાડી દીધી. તું કોઈ કદરૂપું છે. આ કદરૂપો બતક કોણ છે? તે મરઘીના ઘરે રહેવા ગયો. ત્યાં મરઘીઓએ તેને ચાંચ મારી જેથી તે દૂર ચાલ્યો જાય. તેને માર્ગમાં કૂતરા મળ્યા. કૂતરાએ તેને જોયો અને દૂર ચાલી ગયો. કદરૂપો બતક વિચારવા લાગ્યો. શું હું એટલો કદરૂપો છું કે કૂતરો પણ મને ખાવા નથી માંગતો? કદરૂપો બતક ઉદાસ થઈને ફરીથી જંગલમાં ભટકવા લાગ્યો. ત્યાં તેને એક ખેડૂત મળ્યો જે તેને તેની પત્ની અને બાળક પાસે ઘરે લઈ ગયો. પણ ત્યાં એક બિલાડી રહેતી હતી જેણે તેને બહુ સતાવી, જેથી તે ખેડૂતનું ઘર છોડી ચાલ્યો ગયો. ટૂંક સમયમાં વસંત ઋતુ આવી. બધું જ એકદમ તાજું અને લીલું હતું. ચાલતા ચાલતા તે એક નદી પાસે આવ્યો. તે પાણીને ફરીથી જોઈને ખૂબ જ ખુશ હતો. તે નદીની નજીક ગયો જ્યાં તેણે એક સુંદર હંસને તરતા જોયો. તે તેના પ્રેમમાં પડી ગયો. કદરૂપા બતકને પોતાની જાત પર શરમ આવી અને તેણે શરમથી માથું નમાવી દીધું. જ્યારે તેણે પોતાનું માથું નમાવ્યું, તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તે આશ્ચર્ય પામ્યો. તે હવે કદરૂપો નહોતો. તે એક યુવાન હંસ બની ગયો હતો. હવે તેને સમજાયું કે શા માટે તે તેના ભાઈ બહેન કરતા અલગ દેખાતો હતો, કારણ કે તે એક રાજહંસ હતો અને તેઓ બતક હતા. તેણે એક સુંદર રાજહંસ સાથે લગ્ન કર્યા
જેના પ્રેમમાં તે પડી ગયો હતો અને બંને જણા સુખેથી રહેતા.